બરફ નાખી દીધો છે. અહીંયા તમે જો ખમણ કેટલી મોટી સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો માટે બનાવવામાં આવ્યો છે. અહીંયા પણ આખું પૂરીનું ભરેલું છે, આ પણ આખું પૂરીનું ભરેલું છે. બધી બહેનો તમે સેવા માટે આવો છો? જ્યાં સપ્તાહ અહીંયા તમે આવી જાઓ. કેટલા વર્ષથી સેવા કરો છો? 50 વર્ષ. અહીંયા પણ નીચે બરફ નાખેલું છે અને દૂધ પાકની તૈયારી કરે છે. અહીંયા પણ બાપુનો પ્રસાદ ચડાવવામાં આવ્યો છે. મિત્રો कहाँ से हो आप? राजस्थान, उदयपुर, राजस्थान. कितने लोग हैं आप टोटल राजस्थान से? 250 के आसपास. सब सेवा में करते हो ना? તો ગુડ મોર્નિંગ એન્ડ જય સિયારામ મિત્રો. ફરીથી આપણે પાછા આવી ગયા છીએ. આજે ત્રીજો દિવસ છે કથાનો અને આજે આપણે જોઈશું કે કથાની અંદર કેવડું મોટું રસોડું છે અને કઈ રીતની ભાઈ મેનેજમેન્ટ છે તે પણ આપણે જોઈશું. તો આજે ભવ્ય રસોડુંનો તમને મુલાકાત કરાવીશું મિત્રો. તો ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સિયારામ મિત્રો. સૌપ્રથમ આપણે પહેલાં કથાનું જે ડોમ છે ત્યાં પણ એક નજર મારી લઈશું અને ત્યારબાદ આપણે જઈશું જ્યાં ભવ્ય રસોડું છે તેની તરફ. તો મારી પાછળ તમે જો કેટલી મોટી સંખ્યામાં બહેનો અત્યારે આવી રહ્યા છે કારણ કે 10 વાગ્યાનો ટાઈમ છે આપણે કથાનો. તો મિત્રો ફરીથી આપણે આ ત્રીજા દિવસમાં અત્યારે આવી ગયા છીએ કથાની અંદર અને ક્લિયરલી તમે જો ભાવિ ભક્તો હવે મહેમાનો બધા અહીંયા બેઠા છે અને ફરીથી આપણા પોલીસ સ્ટાફ સાહેબ છે તેમની મુલાકાત કરશું. સાહેબ જય સિયારામ. સાહેબ બગસરાને આંગણે કથાનો સારો અવસર આવ્યો છે તો બધાને પણ આ કથાનો રસપાન કરવા અમારું બગસરા પોલીસ સ્ટેશન તરફથી હાર્દિક આમંત્રણ છે. તો આવો ભાગીરથી બધાને અમે આમંત્રણ આપીએ છીએ. બધા પધારો, આ કથાનો ખૂબ ખૂબ લાભ લ્યો. ઘણા સમય પછી આવી સારી અવિરત કથાનો લાભ મળ્યો છે બગસરાવાસીઓને. તો બધા આજુબાજુના ગામડા બધા અવશ્ય વધારો કથાનો લાભ લેવા માટે. તો મિત્રો આપણે અંદરનું થોડુંક વિઝિટ કરી લીધું અને હવે આપણે જઈશું રસોડા સાઈડ અને રસોડા સાઈડમાં જોઈશું કે કેવી તૈયારી ચાલુ છે અત્યારે અને કઈ રીતનું આ મેનેજમેન્ટ જે સરસ મજાનું ગોઠવવામાં આવ્યું છે તેને કઈ રીતનું રહેશે તે પણ આપણે જોઈશું. તો જઈએ આપણે રસોડા સાઈડ. તો સૌપ્રથમ આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને જો તમે અહીંયા સરસ મજાની પૂરી અહીંયા તળાય છે. આગળ પણ જો અત્યારે ભાઈઓ બધા મહેનત કરી રહ્યા છે અને માતાઓ પણ અહીંયા જો પૂરી બધા બેલે છે. જો કેટલી માત્રામાં પૂરીઓ છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પણ આખું પૂરીનું ભરેલું છે, આ પણ આખું પૂરીનું ભરેલું છે. અને यहाँ पर पूरी में तैयारी चालू है. कहाँ से हो आप? उदयपुर. उदयपुर राजस्थान. कितने साल से हो आप? 10-12 साल. तो जो मित्रों અહીંયા બહેનો પણ પૂરીની તૈયારી ચાલુ છે અત્યારે. આગળ પણ પૂરી તળાઈ છે. તો પણ અહીંયા પણ પૂરીની તૈયારી ચાલુ છે મિત્રો અને પેલી સાઈડમાં તમે જોઈ શકો છો કે ભાઈ પૂરી તળે છે અને બધી પૂરી જે થઈ જશે ને એટલે આની અંદર રાખશે એટલે કહેવાય ને કે ભાઈ પ્રભુ પ્રસાદ માટે કાંઈ ઘટવા નહીં દે. ક્યાંથી આવો છો માસી? ઈડર ક્યાં આવ્યું? એટલે મહુવા. અચ્છા, અંબાજી બાજુ. કેટલા વર્ષથી તમે સેવા કરો છો બાપુને? બાપુ જોડે જ? બધી બહેનો તમે સેવા માટે આવો છો? જ્યાં સપ્તાહ અહીંયા તમે આવી જાઓ. વાહ ભાઈ, ખૂબ સરસ છે. બહેનોની અત્યારે સેવા કરે છે. જ્યાં બાપુની સપ્તાહ હોય ત્યાં બહેનો આવી જાય છે સેવા કરવા માટે. જય સિયારામ બેન. માસી ક્યાંથી આવો છો? મહુવાથી. આપણે બાપુને અહીંયા જ્યાં કથા હોય ત્યાં પહોંચી જાઓ તમે. કેટલા વર્ષથી સેવા કરો છો? 50 વર્ષ. વાહ ભાઈ વાહ. કે બાપુ જ્યારે 1980માં જ્યારે સપ્તાહનું કહે ને ચાલુ કર્યું ને ત્યારથી માસી આવે છે સેવા કરવા. કેવું લાગે માસી તમને એ કથાની અંદર? વાહ ભાઈ વાહ. તો જો આવી બધી સેવા કરે છે બહેનો અત્યારે અહીંયા. માસી તમે?
તો સેવા કરીએ છીએ. ક્યાંથી આવો તમે? અમે અમદાવાદથી આવીએ છીએ. અમદાવાદથી. વાહ ભાઈ વાહ. ક્યાંથી લોકો દૂર દૂરથી આવતા હોય છે. આ ભાઈ રાજસ્થાનથી આવે છે, માસી અમદાવાદથી છે, મહુવાથી છે, ઘણા બધા કહેવાના બહેનો આજુબાજુના ગામના લોકો અત્યારે આવી ગયા છે અહીંયા. અને અહીંયા પણ જોઈ લો તમે, બહેનો અત્યારે પૂરી તળે છે. જય સિયારામ માસી. તો અહીંયા તમે જો ખમણ કેટલી મોટી સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો માટે બનાવવામાં આવ્યો છે. તો ખમણ અહીંયા તૈયાર થાય છે, સ્ટીમ અહીંયા રેડી થઈ જશે અને ખમણની માત્રામાં અહીંયા ભેગું કરવામાં આવશે. જો તમે અહીંયા પણ નીચે બરફ નાખેલું છે અને દૂધ પાકની તૈયારી કરે છે. આ રેડી થઈ ગયું છે અને હવે આ રેડી કરે છે. ક્યાંથી આવો છો કાકા? મહુવાથી. એટલે બાપુની સપ્તાહ હોય ત્યાં તમે આવો. કેટલા વર્ષથી સપ્તાહમાં છો તમે? 30 વર્ષથી. વાહ ભાઈ વાહ. એટલે તલગાજડાથી આવો છો તમે? ક્યાંથી? નેસવડથી. હા. તો ભાઈ બાપુની સપ્તાહ હોય ત્યાં બધા લોકો સેવા ભાવિકો પહોંચી જતા હોય છે ને. અત્યારે જો અહીંયા તમે હા ફ્રી સેવામાં ભાઈ બરફ અત્યારે નાખે છે અંદર, કારણ કે ઠંડુ રહે. પ્રભુ માટે ઠંડુ રાખવામાં આવશે, કોઈ ગરમ નહીં. અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને કોઈને પણ ગરમીનો અહેસાસ નહીં થાય દૂધ પાકમાં. જો અહીંયા પણ ભાઈ હલાવે છે, દૂધ પાકની તૈયારી કરે છે. વાહ ભાઈ વાહ. બહુ મોટા મોટા ટોપ બનાવવામાં આવે છે. 1 2 3 4 5 છે. કहाँ से हो? રાધનપુર. મતલબ બનાસકાંઠા. ગુજરાતી. હા ભાઈ. કેટલા વર્ષથી આવો છો તમે? 3-4 વર્ષથી. બાપુની સપ્તાહ કથા હોય એમાં. વાહ ભાઈ વાહ. ઘણા લોકો સેવા ભાવિકો અત્યારે જો સેવા કરે છે, એક પણ રૂપિયો લેતા નથી. જો તમે દૂધ પાકની તૈયારી જો તમે. અહીંયા પણ બાપુનો પ્રસાદ ચડાવવામાં આવ્યો છે મિત્રો, કે ભાઈ પ્રભુ પ્રસાદ જ્યારે રેડી થશે ત્યારે બાપુને પ્રસાદ ચડાવશે અને ત્યારબાદ ભાવિ ભક્તોને કે સામે તમે જોઈ શકો છો કે ભોજનાલયમાં હશે. બાપુનો પ્રસાદ ચડાવી અને ત્યારબાદ બધા ભાવિ ભક્તોને પ્રસાદ આપશે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા પણ दूध पाक रेडी થાય છે. कहाँ से हो भैया? उदयपुर राजस्थान. उदयपुर राजस्थान. कितने साल से हो आप? इधर खाली 6 दिन के लिए बस. 6 दिन के लिए. मतलब कितने साल से सेवा कर रहे हो आप? पहली बार ही. पहली बार ही. अच्छा लग रहा है ना? वाह भाई वाह. जो અહીંયા પણ दूध पाक तैयार થાય છે. कहाँ से हो आप? राजस्थान उदयपुर. राजस्थान. कितने लोग हैं आप टोटल राजस्थान से? 250 के आसपास. सब सेवा में करते हो ना? हाँ. मतलब जहाँ बापू की कथा होती है वहाँ आप लोग पहुँच जाते हैं. हाँ भाई वाह. 1 રૂપિયા બી નહીં લેતે. વાહ વાહ. ખૂબ સરસ. વાહ. જો અત્યારે વहाँ પેલી જગ્યા તમે જોઈ શકો છો કે ચા બને છે પ્રભુ માટેની અને અહીંયા પણ શાક બનાવવામાં આવ્યું છે. આ પણ એક પ્રસાદી બનાવેલી છે અહીંયા. જો મિત્રો અહીંયા સબ્જીની બધી તૈયારી ચાલુ છે. માં રાખવામાં આવે છે મરચાં, આદુ અને અહીંયા સલાદ રાખવામાં આવ્યો છે મિત્રો પ્રભુ માટેનું. અને મેં તમને વાત કરી આ કોબી વટાણા અને આ શેનું શાક છે કાકા? આ શેનું શાક છે? આ પણ કોબી વટાણા. તો ભાઈ 2 ટોપ છે કોબી વટાણાના. એક અહીંયા ભરેલું છે, એક આ તમે જોઈ શકો છો. બસ સરસ. તો અહીંયા પણ ચા બનાવે છે પ્રભુ માટેની. ક્યાંથી આવો છો ભાઈ? મહુવાથી. વાહ ભાઈ વાહ. કેટલા વર્ષથી આવો છો? કેટલા વર્ષથી કથામાં સેવા કરવા માટે આવો છો? 3-4 વર્ષથી. વાહ ભાઈ વાહ. નાનો ટેણીઓ આવી જાય, બાપુની સપ્તાહ હોય ને ત્યાં સેવા કરવા માટે આવી જાય છે ભાઈ. તમે કાકા? સેવા માટે આવે. વાહ ખૂબ સરસ સરસ. મિત્રો જ્યારે આ ખમણ આપણો તૈયાર થઈ જશે ને એટલે અહીંયા સિલ્વર ફોઇલથી બાંધી રાખશે કે કોઈને પણ ઠંડુ નહીં ખાવા મળે. ખૂબ સરસ સેવા છે મિત્રો અહીંયા. એ પેક કરકે રખતે હો ના? સહી હે ભાઈ. કે ભાઈ વસ્તુ ખરાબ નહીં થાય. આ સિલ્વર ફોઇલથી પેક કરશો ને એટલે વસ્તુ સારી છે, કારણ કે હજી 12 વાગે ભોજનનો સમય છે એટલે અહીંયાથી તૈયાર થઈ અને પેકિંગ કરી દે છે ભાઈ. એટલે જેવું સીધું ઓર્ડર આવે ને એટલે સીધું આવ્યું જશે ભાઈ.
ત્યાં પણ ભાઈઓ કટિંગ કરે છે કોથમી મેથીનું. અને જો તમે આપણે જે સ્ટીમ ઢોકળાને મેં વાત કરી હતી ને ખમણની, અત્યારે ખમણ 4 કેરેટ ભરેલા છે. તો અહીંયા તૈયાર થઈ જશે સ્ટીમ માટે અને અહીંયા એકઠા કરશે એમાં પેકિંગ કરશે. જો તમે શિવભાઈ ખૂબ મોટી કરે છે આ લોકો કે કહે કે ભાઈ બાપુની જ્યારે કથાનો આ લોકોનો આદેશ આવે ને એટલે બધા લોકો સેવા માટે આવી જાય છે. તલકાજડાથી મહુવા સાઈડથી 250-300 જણા હોય છે, રાજસ્થાનથી પણ 250-300 જણા હોય છે. મતલબ કહેવાય ને કે બાપુની કથા હોય ને મિત્રો ત્યારે 500, 600, 700, 800 જણો તો આવી જ જાય છે સેવા માટે. તો એ લોકો એમ કીધું કે ભાઈ અમે 1 રૂપિયો પણ લેતા નથી. તો ભાઈ આ ખૂબ સરસ સેવા છે અને હંમેશા સેવા કરવી આપણા માટે બહુ મોટું યોગદાન છે. જય સિયારામ. અંદર આવ્યા ત્યાં એક ભાઈ મળી ગયા. ક્યાંથી આવો મોટા ભાઈ? રાધનપુરથી. કેટલા વર્ષથી આવો છો તમે? 7 વર્ષથી. એટલે સેવા કરવા માટે કે ભાઈ બાપુની કથા હોય ત્યારે તમે બધા પહોંચી જાઓ છો. અને સાંભળ્યું કે ભાઈ આમાં જે સેવા કરે છે 1 રૂપિયો કોઈ લેતા નથી. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ સેવા કરે છે અને હંમેશા સેવા કરતા રહેજો. જય સિયારામ. વાહ ભાઈ વાહ, ખૂબ સારો વિચાર છે ભાઈનો. જય સિયારામ. મિત્રો હવે આપણે રસોડા વિભાગની જે વિઝિટ હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને તમે જોયું ને કેવડી મોટી સંખ્યામાં ભાવિ ભક્તોનું અત્યારે પ્રભુ પ્રસાદ તૈયાર થાય છે. અને હજી આપણે 15 તારીખ સુધી રહેશે. તો હજી પણ લોકો જો ન આવ્યા હોય તે આજુબાજુ ગામના બધા લોકોને આપણે આમંત્રિત કરીએ છીએ કે એકવાર રામકથાની અંદર જરૂર આવજો. સૌ પ્રથમ દૂધ પાક, આવી ગયું ખમણ, કોબી, વટાણાનું શાક, આ પણ ચણાનું શાક, પૂરી અને દાલ અને ભાત અને ફ્રેન્ડ્સ. ચલો મિત્રો, તો આપણે પ્રસાદી લઈ લઈએ. અને સાહેબ પણ પ્રસાદી લે છે. જય સિયારામ. જય સિયારામ. બસ જબરજસ્ત. જય સિયારામ સાહેબ. જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. બોલ બોલ. જય સિયારામ. વાહ, ચાલો પ્રસાદી લઈ લઈએ.